હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગી જશું. સવાર તો નથી આવે પણ રાતના 3 વાગ્યા છે. અને હોય વિકી ઓલે ચા બનાવી દીધી. ચા બનાવી, લોટ બોધ્યો હો ને રોટલી કરી એમના ઓલી અને એને ઊંઘ્યા. તો એમના ઉઠતા પહેલાં હા ને રોટલી બનાવી દઉં. પછી થોડી વાર રહી અને પછી એમને ઉઠાડી પછી બ્રશ કરી સીધું ચા પી પહેલાં ફટફટ માટે રોટલી બનાવી દઉં. તો ભાઈ 3:30 થઈ ગયા અને વિકી ઉઠ્યા, બ્રશ કરીને હવે ચા પી બે. જય શ્રી રામ. ચા પી લઈ રહે. તો ગાઈસ કે આપવા હેડે આવા ગાડી ખાલી કરવા કલોલ જવાનું. જય ગાડી મળીમાં 7:30 થઈ જશો અને ચા બનાવ્યો. ચા બનાવી ચા પી બેઠ્યો. ચા ઉઠી ગઈ, બ્રશ કરે ચા પી ગયો. જય શ્રી રામ. હેડો ગાઈસ અમે ચા પી લઈએ. પાણી આવી હોય તો ફટોફટ નાવાનું કરો અને પાણી ધોઈ લઉં અને ધોઈ લો તો એને ઉઠાડું. બ્રશ કરીને આવી ગયો. હા, ચા પી બે બોલી જય શ્રી રામ. એ કિસ્સો પડો પાણી કાઢીને આવા કર હેડ. 7:30 થઈ જશે ને છોકરાને હેડે સ્કૂલમાં. જય ગોગા જય મેળીમાં ભલે જય ગોગા જય મેળીમાં. કોની બોટલ લીધી? જય ગોગા જય મેળીમાં. તો ગાઈ સાક્ષી આવી જઈ. સાક્ષી જય ગોગા જય મેળીમાં. છોકરા તો જતો રહ્યો સ્કૂલમાં અને મેં પાવડામાં કપડાં પલાળી મૂક્યા છે. તો હું કપડાં ધોવા બેસી જાઉં અને ચાના વાસણ એવું ઘસવાનું હોય તો કપડાને એવું ધોઈ ચાના વાસણ ઘસી કાઢું. તો ગાઈસ 9 વાગી જશો અને મારે તો કપડાં વાસણ થઈ જશે. કપડાં મૂકી દીધા હ. કપડાં વાસણ થઈ ગયા એટલે હું નહીં લીધું નહીં અને વ્યવસ્થિત કરી અને હવે કરવાનું છે કચરા પૂરતું. તો હેડો હું કચરા પૂરતું કરી લઉં. તો ગાઈસ 9:30 થઈ જશે અને મીએ હોય સમારી ગવાર સમારી મૂકીશ અને લસણ ફોલીને મૂક્યું હ. તો ગવાર બટેકાનું શાક બનાવીશું અને રોટ વધવાનું છે. તો હું પહેલાં શાક વગા દઉં પછી રોટ વધી કાઢું. તો ગાઈસ 11:30 થઈ જશે અને અમારે તો શાક વગાડી હતું તો ચડી ગયું મસ્ત અને ઓઇલ લોટ બધી મેળ્યો અને વિકી કેરી લઈને આવ્યા. ગોરીનો રસ કાઢવાની હ. તો હેડો રસ કાઢીએ આપણે. મમ્મી રોટલી બનાવો અને આપા ખાવા બેસી જા અને ક્રિશા હું તો રોટલી બનાવી દીધી અને વિકી ખાઈ રહ્યા. હવે સાક્ષી ભૈલું અને ક્રિશા અને હું હેડો અમે ખાઈ લઈએ. ગોલતી ખાધું ખાઈ લીધું અને ક્રિશા કરો કચરા પોતું અને સખી બેઠી છે વાસણ ઘસવા અને વિકી જોશું ફોન. ભૈલું જોશે બાર રમવા. હેડો હવે અમે તો આરામ કરીએ તા. તો કઈ 3:30 થઈ જશે અને અમે પીવા બેસીએ છીએ ચા. ચા પીવા કરો. તો ગાઈસ કિસ્સા पर नहीं से गोगा फार्म पर साक्षी नहीं दूसरा से मन नहीं खाओ तू जय गोगा जमणीमा लेसन तो आले ना. तो गाइस विकी ने तो जता રહ્યા અને હું લઈને બેઠી છું કપડાં વાળવા. પહેલેને બાર રમશું તો હેડો કપડાં વાળી. 7:15 થઈ જશો અને તો અમાર તો ભજીયાનો પ્રોગ્રામ. તો એ ભજીયા બનાવું છું હું અને કઢી બનાવવાની હો. તો વિકીને આપીએ હા ભજીયા ચો બન્યા. તો ગાઈસ હેડો હું બનાવી લઉં ભજીયા. કારણ કે ઘણા ટાઈમ પછી ભજીયા બનાવ્યા. હું શું હતું તારો બનાવ્યા હતા પૂરી બનાવતા વધારે બનાવ્યા. વરસાદ જેવું વરસાદ તો આવતો જ નહીં. વરસાદની વાત જેવી તો ભાઈ ભજીયા જ ના ખાવાનું મળે અને જરા બનાવી દઈએ આપણે. હેડો હું બનાવી લઉં બીજા બધા. વાગી જશું 8 અને અમારા ભજીયા તો બની રેડી થઈ જશે અને હવે કઢી બનાવી દીધી છે. ડુંગળીને સમારીને મૂકી છે. તો હેડો હવે હું કાઢી દઉં ફટાફટ. તો
ગાઈઝ અમે બેસીએ છીએ ખાવા કાઢી દીધું હો અમે ખાઈ લઈએ થેન્ક યુ ગાઈઝ અમે ખાવાનું ખાઈ લીધું અને હું કરું છું કચરા પોતું અને ક્રિસા ઘસવા બેઠી છે વાસણ પહેલી જોવો છો ફોન તેડ અમે કચરા બધું કરીને પછી ખાતાને કરતી દઉં ખાધું અને મેં વાસણ ધોઈને મમ્મી કર્યું કચરા પોતું અને ખાતા કૂતરા કરી દીધા હો એડા બધા દેશનામ કરી દઈએ મમ્મી જય શ્રી રામ જય શ્રી રામ જય માતા પપ્પા જય શ્રી રામ તો ગેસ તમે બધાને જય શ્રી રામ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો